હેડલાઇન ન્યૂઝ સીધા વેદળતપુર. વડોદરાના વડીવાડી વિસ્તારમાં સ્વચ્છતા અને મહિલાઓની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ સમસ્યાનું વહેલી તકે નિવારણ આવે તેવી રહીશોએ માંગ કરી હતી. વડોદરાના વડીવાડી વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલના શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. અનેકો વર્ષોથી આ જ પરિસ્થિતિમાં લોકો ત્યાં રહી રહ્યા છે. તીવ્ર દુર્ગંધ અને દેશી દારૂ પીનારાઓનો એ અડ્ડો બની ગયો છે. વિસ્તારમાં રહેતી મહિલાઓને પોતાના તેમજ પોતાના બાળકોને લઈને સુરક્ષાનો અભાવ જણાઈ રહ્યો છે. તેઓનું કહેવું છે કે દેશી પીનારા લોકો અહીંયા આવે છે ત્યારે અમારે નીચે માથું રાખીને જવું પડે છે. જો કોઈ મોટી હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ સતાવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આ જ શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે, જેના કારણે વિસ્તારમાં અનેક ઘરોમાં લોકો બીમાર પડે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કર્યા બાદ તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે તેઓ પાસે પૂરતો મેન પાવર નથી, તેથી કામ થઈ શકે તેમ નથી. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે જો આ શૌચાલયનું કામ ના હોય તો તેને તોડી પાડવામાં આવે, જેથી આ સમસ્યાનું નિરાકરણ આવે, અથવા તેની સાફ સફાઈ તેમજ સીસીટીવી લગાવી અહીં રહેતા લોકોની સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ વડીવાડી અલકાપુરી છે, સરકારી સ્કૂલની બાજુમાં સંડાસો આવેલા છે. ત્યાં આગળ દારૂ પીવે, બહારના વ્યક્તિઓ આવીને અંદર બધું દારૂ પીને ગંદકી કરીને જાય છે. કોઈ સાફ સફાઈ વાળું આવતું નહીં. અમને એ જ પ્રોબ્લેમ છે, બીજું કોઈ પ્રોબ્લેમ નહીં. આ ચોખ્ખાઈ જ નહીં મળતી આગળમાં. નાના બાળકો અહીં રમતા હોય, એમના મોઘા મોઘા રમકડા બમકડા પડી જાય, અમારે ફેંકી દેવા પડે. પેશાબે બહાર જ આવે બધો. અમારે એ જ વિનંતી છે કે સફાઈ જોવે. કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે? આ તો 2 વર્ષથી આ જ પોઝિશન છે. મહિનામાં 1-2 વખત આવે અને ઠેલો ભરીને જાય, પછી કોઈ આવતું નહીં. રોગચાળાનો પણ ભય રહે. આ રોગચાળાનો તો મચ્છર તો બહુ જ મોટા મોટા મચ્છર નાના છોકરાને કરડે એટલે બીમાર થયા વગર અમારે મહિના છોકરાને દવા લાવવી પડે છે. સ્થાનિક કાઉન્સિલર કોઈને રજૂઆત કરી? આ મહિને જ કરવું પડે. ફોન કરીને બોલાવે. કોઈ કર્મચારી છે નહીં કામ કરનારા, એવું કે છે. કેટલા જણના મકાનો છે? અમારા મેન તો અમારા 2 ઘર છે અને આ ત્રીજું આ છે. 4-5 કુલ કેટલા મકાનો છે? એ હશે 700-800 ગામ છે આખું. પણ અહીંયા તો 200 માંગણી છે તમારી? અમારે તો એમ કે સફાઈ જોવે બસ. નહીં તો પછી કાઢી નાખ. ના કોઈ સફાઈ વાળું આવતું હોય તો કાઢી કાઢવાનું. અમારા ઘરે તો છે જ અને આખા ગામમાં છે. અમારા ગામના છોકરા કોઈ ગંદકી કરતા નહીં, પણ બહારના વ્યક્તિઓ બધા આવે છે. અચ્છા, પરિવારમાં કોઈ બીમાર અરે અમારા છોકરાઓ એડમિટ કરવા પડે છે. વડીવાડી વિસ્તાર છે, સરકારી સ્કૂલની બાજુમાં સંડાસ આવેલા છે. મારો દીકરો 10 વખત કહેવા જાય તો એ લોકો અમને એવું જ કહી દે કે અમારા પાસે માણસ નથી સાફ કરનારું. એટલે અમે શું કરવાના? તો અમારે વારે ઘડી અમારે સાફ કરાવવાનું. અમે માણસ બોલાવીને અમે સાફ કરાવીએ. અહીં અમારે ઘેર મહેમાન આવ્યા હોય તો અમારે શું કરવાનું? આવી ગંદકી જોઈને કોઈ અમારા છોકરાને સગાઈ થતી તો બી ના થાય. અહીંયા જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે દારૂની પોટલીઓ અને દારૂનો હા એ પણ છે. સાંજ પડશે ને એટલે આવીને આપણે તો ઘરમાં હોય, આપણે ખબર ના પડે. એ લોકો આવે કે અમે બાથરૂમ જવા આવ્યા છીએ, આ ખિસ્સામાં ગાલીને આવ્યા ને પીને ચાલતા થઈ જાય નાખે. મહિલાઓ પણ અહીંયા હોય છે તો સુરક્ષાના ભાગરૂપે પણ અહીંયા અમે તો ઘેર આખો દિવસ લેડીઝ જ હોય ને. હવે અમારે જે બધું જોવાનું ને, અને આપણને શરમ આવે કે અહીંયા આગળ ઉભા રહેતા ને પેશાબ કરતા ને હેવા જતા આપણે તો નીચું ગાલી નીકળી જવું પડે. અમે કોને કહીએ? પુરુષને આગળ તો અમે જઈ શકવાના નથી. કેટલી હાલાકી થાય છે? અહીંયા તો તમે જોડે એક ઠેલો ભરાય છે કોથળીઓનો. જે કરે છે અમે તો એવું કહે છે કે તમે ચોખ્ખું કરી જાઓ કે પછી આનો નિકાલો લાવી દો. એક માણસ મેકો તમે. અમારે તો બીમારીનો અમારા છોકરોને જોવાનું. અમારા છોકરો કાયમ માટે અંદર જાય આવે. આટલામાં કોઈ તો છે જ નહીં. બહારની વ્યક્તિ જવાની છે. સુરક્ષાની એક તકલીફ છે, બિલકુલ. સ્વચ્છતાની તકલીફ છે. હા અમારે ઘેર મહેમાન તો આવે કે ના આવે. હવે આવું જોઈને અમને કેટલી શરમ આવે એ નહીં જોવાનું. અહીંથી પબ્લિક આવે જ જાય છે. હા, પોતે મોઢા બંધ કરીને જાય. हर समस्या की हेडलाइन न्यूज सीधा वेदड़तपुर.